તો આ છે મમ્મીના કાકા. કાકા સેમ મારા નાના જેવા દેખાય, સેમ, કોઈ જ ફરક નહીં. કાકા હેલો ગાઈસ, તમારું સ્વાગત છે આપણા ચેનલમાં. તો આજે આપણે આવ્યા છે દાદાના ઘેર, મમ્મીના કાકાના ઘેર. તો ચલો તમને બતાવો. જો આ લીંબુ લાગે. તો આ છે મમ્મીના કાકા. કાકા સેમ મારા નાના જેવા દેખાય, સેમ, કોઈ જ ફરક નહીં. કાકા આઈ જો આજે. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ એમ કહો. જય શ્રી કૃષ્ણ. કેવું મજામાં ને તમે? ગોટા ખાઈને ગોટા ના ખાવા જવાનું. એવું? બાકી જ અમાર ફાફડા પાપડા કરા એ વાત કરી જીવો તમારા પાપડા કરા. હા જો ભાઈ આ મામી. જો કેલ દેખાય. હા જો તો આ જો અમને ઘઉં સૂકવ્યા છે, અહીંયા થાપમાં મૂક્યો છે. મારા કાકા નાનું ને અને મારા નાનું ને બહુ શોખ હતો ઝાડનો ને. પાછળ જ તો બધા પાછળ બી છે. તમને લીંબુ બતાવું? આ જોજો. હા આ રહ્યું. આ જો પાછળ આ તુલસી, પછી આ કયું જાય છે નામ ખબર નથી, પછી આ એ પણ ખબર નથી, અલગ જ છે. આ તો જાંબુ છે ને, હે આ જાંબુ છે ને, પછી આ આંબો, આ ફૂલ, આ જો આ નહીં ખબર નહીં યાર. જો લીંબુના ઝુમખા લાગ્યા છે અહીંયા બહુ બધા. ખાટલો ડારે છે ઊંઘવા માટે. આ બીજા લીંબુ આ શું ભરાય બહુ લાગ્યા. ફૂતી તોલ ફૂતી હે ફૂતી તોલવા તો નાખી દે. તાર નામ શું? એ તાર નામ શું? તો આપણે જઈએ છીએ અત્યારે કલર પાટિયામાં. આયા આપણે મૂકવા. તો આપણે અભી હાલ ત્યાં ગાડી પાણીપુરી ખાધી, પણ મોબાઈલ ગાડી ભૂલી ગયા એટલા માટે લીધો નહીં ગયો. તો ચલો જઈએ, ગરમી તો બધી કસ પડે. તો આવા પાડ્યાવાન ઘરે મૂકીને અહીંયા આપણે અને ઘરે કંઈ એસિસ્ટન્ટમાં ના આપણે જઈએ. બાપા અહીં ગાડી જતા ખબર નહીં ક્યાં ગયા. ચલો જુપિટરને ખોલીએ અને પછી આપણે જઈએ ડાયરેક્ટ. ચલો હવે જઈએ. તો આપણે પિન્ટો મામા ઘરે મૂકી દીધા છે ને આપણે હવે જઈએ કલોલ. અરે કલોલ આપણે હવે ઘરે જઈએ. તો ચલો હવે આપણે જઈએ ઘરે. તો ભાઈ ચાલો આપણે બારી કાપી નાખીએ. ફૂલાર મંગાવ ફૂલ તો આપણે ફાઇનલી આવી ગયા છે કરલ. તો ચલો આપણે આ બ્લોગને એન્ડ કરીએ અને ડાયરેક્ટ આરામ કરીએ, કેમ કે આપણે બહુ જ થાકી ગયા છે. તો ચલો
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આવા બ્લોગ માટે તમે લોકો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો હું ડાયરેક્ટ સ્વિચ હોઉં.